સ્નેહાબેન ધાનાણી આપણા આજના કાર્યક્રમના બીજા વક્તા છે. સ્ટુડન્ટ છે, પોતે એક બહુ સારા, મારા કરતાં સારા એન્કર છે અને એક સારા સ્પીકર છે અને બધામાં સૌથી નાની વયના છે. એટલે વય નાની અકલ વધુ અને ઉજળા જેના આચાર દેજે એવું દાતાર અમને સમજુ માણસ. શામળા આવા સમજુ માણસ છે. એટલે અને એવો સરસ મજાનો વિષય સક્સેસ ધેન એન્ડ નાવ એવા વિષયને લઈને આવે છે. સ્નેહાબેન, પ્લીઝ. ગુડ ઇવનિંગ. કેમ છો બધા? હવે આપણે એક પ્રશ્નથી શરૂઆત કરીએ. તો એક નાનો એવો પ્રશ્ન છે કે આજકાલ કેટલા લોકોને એવું લાગે છે કે સક્સેસ એટલે પૈસા, ગાડી, બંગલા, ફોલોઅર્સ? રેઇઝ હેન્ડ. કેટલા લોકોને એવું લાગે? હા, ઓકે. બીજું, કેટલા લોકોને એવું લાગે કે સફળતા એટલે પ્રેમ, પરિવારનો પ્રેમ, સંતોષ, શાંતિ? ઓકે, વેરી ગુડ. તો અહીંથી જ શરૂ થાય છે સક્સેસ ધેન એન્ડ નાવનો ફરક. આજે જ્યારે હું રસ્તામાં આવતી હતી ને તો મને એક વિચાર આવ્યો કે કદાચ આપણી પાસે ટાઈમ મશીન હોત અને આપણે 1980 કે 90ના દાયકામાં જઈને જોવત કે ત્યારની સફળતા અને અત્યારની સફળતા વચ્ચે ફરક શું છે, તો ત્યારની સફળતામાં લોકો અત્યારની સફળતા જોઈને કદાચ હાર્ટ એટેકથી પીડાતા હોત. કેમ કે અત્યારની સફળતા અને ત્યારની સફળતામાં બહુ મોટો ફરક છે. ત્યારની સફળતાના ટાર્ગેટ બહુ ફિક્સ હતા કે પપ્પા કોઈ નાના છોકરાને સાયકલ લઈ દે ને હીરોની, તો એ એરિયાનો એલોન મસ્ક કહેવાતો હતો. અને એક આખા વર્ષમાં એક ફેમિલી ફોટો પડાવવાનો, અને એ ફેમિલી ફોટામાં કોઈની આંખ બંધ ન આવે ને તો એ બહુ મોટી સિદ્ધિ કહેવાતી હતી. એવું હતું. પછી 30 વર્ષની ઉંમરે 2 બાળકો સ્કૂલે જવા માંડે ને તો સમાજ એમ કહેતો કે આ સૌથી સફળ વ્યક્તિ છે. હવે અત્યારે સફળતાના થોડુંક ચેન્જ આવી ગયું છે. અત્યારે સરકારી નોકરી કોઈ કરતું હોય ને તો એમ કહે કે સાઈડ ઇન્કમ કેટલી છે. પછી અત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા હોય ને તો સફળતા એ નથી કે સાઈડમાં ફોન પડ્યો હોય, પણ એ પ્લેટને આપણે એવી શણગારીને ફોટા ઉપર ફૂડી હેશટેગ સાથે અપલોડ કરીએ ને એ સફળતા ગણીએ છીએ. અત્યારે લોકોને 10માનું રિઝલ્ટ આવે ને તો પહેલાના સમયમાં પેંડા વેચતા અને ગામમાં ઉજવણી કરતા હતા, પણ અત્યારે સીધો જ છોકરો લિંક્ડઇન ખોલે ને લાંબી પોસ્ટ લખે, આઈ એમ ઓનર ટુ એનાઉન્સ વગેરે વગેરે. અરે ભાઈ ઊભો રે થોડો, ખાલી પાસ જ થયો છે, ઓસ્કાર નથી મળ્યો. ત્યારે સફળતા એ સાર્થક થવું હતું અને અત્યારે સફળતા એ સફળ દેખાવું છે. મિત્રો, સફળતાનો બહુ મોટો એક ફરક છે કે ત્યારે આપણે મહેનત કરતા હતા સફળ થવા માટે અને અત્યારે મહેનત કરીએ છીએ સફળ દેખાવા માટે. આપણે જ્યારે ધેન એન્ડ નાવની વાત કરીએ છીએ તો શ્રી કૃષ્ણ, શ્રી રામ અને ઋષિમુનિના સમયમાં સફળતા શું હતી? તો જરા પાછળ વળીને જોઈએ તો કૃષ્ણના સમયમાં સફળતા એ હતી કે કર્મ કરવું. કૃષ્ણ ભગવાને ગીતામાં ચોખ્ખું કીધું છે કે તમે કર્મ કરો, ફળની ચિંતા ન કરો. પણ અત્યારે બધાને રિઝલ્ટ પહેલા જોઈએ છે અને પછી કામ કરવું છે. તો ત્યારે કૃષ્ણ ભગવાનના સમયમાં સફળતા શું હતી કે અધર્મને હરાવીને ધર્મની સ્થાપના કરવી. ભલે પછી ગોવાળિયાઓ સાથે ગાયો ચરાવવી પડે કે અર્જુનના રથના સારથી બનવું પડે. એ સમયે સફળતાના ટાર્ગેટ બહુ ફિક્સ હતા. અને અત્યારે સફળતા એ કંઈક મેળવવું છે, ત્યારે સફળતા એ હતી કે નિસ્વાર્થ સેવા. આજે પણ આપણે એ સફળતા સુધી પહોંચી શકીએ છીએ જ્યારે આપણને આપણા કામમાં આનંદ આવવા લાગે અને આપણે આપણા કામમાં પૂરા ફોકસથી કામ કરીએ તો આપણે પણ એ સફળતા, દિવ્ય સફળતા સુધી પહોંચી શકીએ છીએ કે જ્યારે એ કૃષ્ણ ભગવાનના સમયમાં પણ એ સફળતા હતી. પહેલાના સમયમાં સફળતા એ નાવ જેવી હતી, નદીમાં ચાલતી નાવ જેવી હતી. ધીમી તો ચાલતી પણ મનને શાંતિ આપતી. અને અત્યારે સફળતા એ કાર જેવી છે જેમાં રસ્તો ઝડપથી કપાય છે પણ મનને શાંતિ કે તૃપ્તિ નથી થતી. મહેલો છોડીને વનમાં જવું એ શ્રી રામની હાર નહોતી. મહેલો છોડીને વનમાં જવું એ શ્રી રામની હાર નહોતી. એ તો રીત હતી કે દુનિયાને મર્યાદા સમજાવવાની. સફળતા એ નથી જે બેંક બેલેન્સમાં દેખાય છે, પણ સફળતા એ છે કે તમારા લોકોના કારણે કેટલા લોકોના ચહેરા પર સ્મિત આવે છે. પહેલાના સમયમાં જરાક આપણા શાસ્ત્રો પર નજર કરીએ તો સફળતાની કેટલી દિવ્ય વ્યાખ્યાઓ હતી. શ્રી રામ ભગવાનના સમયમાં સફળતા શું હતી? તો શ્રી રામ ભગવાનના સમયમાં સફળતા એ વચન પાળવું હતું.
અત્યારે આપણે કોઈ નાનું એવું પ્રોમિસ તોડીએ છીએ ને તો સોરી કહીને છૂટા પડી જઈએ છીએ, પણ ત્યારે પિતાના વચનને પાળવા માટે આખી અયોધ્યા રાજગાદી જાતિ કરી દીધી હતી. અને અત્યારે એક નાનું ઇન્ક્રીમેન્ટ માટે આપણે બીજાના પગ ખેંચતા હોઈએ છીએ. ત્યારે ભરતજીએ સામેથી આખી અયોધ્યા જાતિ કરી હતી. આ હતી સાચી સફળતા. પહેલાના ઋષિમુનિની સફળતાની વાત કરીએ તો ઋષિમુનિઓ પાસે શું હતું? આપણી પાસે ગૂગલ છે, એમની પાસે તપ હતું. આપણે અત્યારે રસ્તો શોધવા માટે જીપીએસની જરૂર પડે છે, પણ ત્યારે એ લોકો આંખ બંધ કરીને આખા બ્રહ્માંડનું દર્શન કરી લેતા હતા. પહેલાના સમયમાં ઋષિ મુનિઓ આપણે અત્યારે યુટ્યુબમાં જ્ઞાન મેળવીએ છીએ એમ આંખ બંધ કરીને પ્રકૃતિ બદલી નાખતા હતા. એવો જંગલમાં રહીને પણ આયુર્વેદ એવું શીખતા હતા કે જે આજે પણ વિશ્વ આખું શીખી રહ્યું છે. કલમ નહોતી પણ ઇતિહાસ અમર લખી ગયા. ગૂગલ નહોતું પણ બ્રહ્માંડનું દર્શન કરાવી ગયા. સફળતાના શિખરો તો એ ઋષિ મુનિઓ સર કરી ગયા કે જે શૂન્યમાં રહીને પણ અનંત શોધી ગયા. આ હતી ઋષિ મુનિના સમયની સફળતા. આપણે નાના હતા ને ત્યારે આપણને સફળતા શું હતી ને કંઈ ખબર નહોતી. આપણે આખા વર્ષના છેલ્લે એક માર્કશીટ આવતી ને એમાં જો સારા માર્ક્સ આવી જાય ને તો એ મમ્મીના ચહેરા પર જે સ્મિત આવતું ને એ જ સાચી સફળતા આપણે માનતા હતા. અને અત્યારે આપણે સફળતાની ભાગદોડમાં એવા દોડ્યા છીએ કે આપણા પોતાના લોકોનું સ્મિત પણ ભૂલી ગયા છીએ. પહેલા લોકો કેરેક્ટર બિલ્ડ કરતા હતા અને અત્યારના લોકો પ્રોફાઇલ બિલ્ડ કરે છે. પહેલા લોકો લાગણીઓ, પ્રેમ એ બધું મેળવતા હતા અને અત્યારે લોકો લાઇક્સ મેળવે છે. પહેલાના લોકો પાસે એટલો ટાઈમ પણ નહોતો, એ લોકો થાકી જતા હતા કામ કરીને, પણ એ અંદરથી કોઈ દી હારતા નહોતા. અંદરથી તો એ પોતાને જે સફળ જ માનતા હતા. પણ અત્યારના લોકો કામ કરીને થાકતા નથી, કેમ કે બેસાડું જીવન થઈ ગયું ને એવું બધું થઈ ગયું. થાકી જાય અમુક કામ એવા હોય, પણ એ અંદરથી પોતાને એકલા અનુભવે છે. પહેલા જ્યારે કોઈ ગામમાંથી સુરતથી ગામ જતા ને તો એના ગાડા જોડીને સામૈયા કરવામાં આવતા અને સ્વાગત કરવામાં, મહેમાનગતિ કરવામાં આવતી. એ જ સાચી સફળતા માનતા હતા. અને અત્યારે લોકો સફળતાના નામ પર વિદેશ જાય છે, પણ જે ક્યારેક અહીંયા ઇન્ડિયા આવે ને તો ક્યારે પાછા જતા રહીને વહી જઈને ખબર પણ નથી પડતી. આપણે આ ટૂંકમાં આ વાતનો સાર એટલો જ છે કે આપણે ધેન એન્ડ નાવની વાત તો કરીએ છીએ, પણ ધેન એન્ડ નાવ એ એક વસ્તુ ચાલ્યા રાખવાની છે અને જતા રહેવાની છે, પણ ખુશીનું સરનામું એક જ છે કે આપણી પાસે એક એવો મિત્ર હોય કે જેની સામે આપણે શો ઓફ ન કરવું પડે. આપણી પાસે એવો પરિવાર હોય કે જે આપણી ભૂલ પર પણ હસી શકે, અને આપણી પાસે એવી ઊંઘ હોય કે જેના કોઈ ટેન્શન ન હોય તો તમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ સફળ વ્યક્તિ છો. અંતે હું એટલું જ કહીશ કે ધેન એન્ડ નાવમાં દુનિયા બદલાતી ગઈ છે. ધેન એન્ડ નાવમાં દુનિયા બદલાતી ગઈ છે, પણ ખુશી એક જ છે કે તમે રાત્રે જ્યારે અરીસા સામે ઊભા રહ્યો અને પોતાની જાતને સાચી સ્માઇલ આપી શકો ને એ જ સાચી સફળતા છે. સફળતા એ કોઈ ગાડી કે બંગલા, કાર એમાં નથી. સાચી સફળતા તો એ છે કે જ્યારે તમે ન હો ને તમારી ગેરહાજરીમાં 4 લોકો એમ કહે કે માણસ તો ગજબનો હતો યાર. આ છે સાચી સફળતા. થેન્ક યુ.